ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે સાવલી નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રચાર કર્યો હતો। તેમણે મતદારોને ટકોર કરી હતી કે અમારો ઉમેદવાર એકલો મત માંગે તો ના આપશો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આડે હવે માત્ર 3 દિવસ જ બાકી રહ્યા છે। મતદાન યોજાય તે પહેલા રાજકીય પક્ષોએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે। વડોદરાની સાવલી નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસ જોરોશોરથી પ્રચાર શરૂ કર્યા છે। ત્યારે ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે મતદાર ટકોર કરતા કહ્યું હતું કે અમારા ઉમેદવાર એકલો મત માંગો તો ના આપશો, પેનલ ટુ પેનલ મતદાન કરજો। બીજાને નહીં આલીએ, એકને કાપીશું, બીજાને આપીશું, એમાં ના પડતા। ચારે ચાર પેનલનું કામ કરજો। મારે કમળ જોઈએ છે અને કમળ સ્વરૂપે ચારે ચાર જણને જોઈએ છે। કેમ કે મારા ચારે ચાર ઉમેદવાર કે હું તમને સોંપવા આવ્યો છું અને મારા આરામથી કોઈ કહેવા આવે કે મને એકલા ના આપજો તો જાહેરમાં કહું છું કે એને ના આવતા। એકલા માગવા આવે ને કોઈને ના આવતા। જે ચારે ચાર ના માગે હરાય તો હરાય, પણ જે ચારે ચાર ના માગે એને જ વોટ આપો। અને હું સાચું કહું છું, જો કદાચ તમે જીતીને પણ આવ્યા અને તમારી પેનલ તૂટી તો તમે મારા માટે હરેલા સમાન છો। ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે સાવલી નગરપાલિકાની ચૂંટણીને લઈ પ્રચાર કર્યો હતો। તેમણે મતદારોની ટકોર કરી હતી। તેમણે કહ્યું હતું કે ઉમેદવારોને એકલો મત માંગે તો ના આપશો, પેનલ ટુ પેનલ મતદાન કરજો। તેમણે આખી પેનલ માટે મતદાન કરવા આહવાન કર્યું હતું। તેમણે કહ્યું હતું કે જો પેનલ તૂટશે તો પરિણામ હાર ગણાશે। તેમણે પક્ષની એકલતા જાળવવા કડક અપીલ કરી હતી। ધારાસભ્યના નિવેદનથી રાજકારણમાં ગરમી પ્રસરી જવા પામી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।